જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। અત્યારે ગેટ અંદરથી તમે પ્રવેશ કરો એટલે સીધા જ તમને મહાદેવ મંદિરના દર્શન થશે અને બે સાઈડ મસ્ત બગીચો છે, એક નંબર લોકેશન છે, મસ્ત છે। અને આ બાજુ છે ભોજનાલયનું છે અને ક્ષેત્ર ચાલુ છે। ચાલો આપણે જઈએ। અમારા ભાઈબંધો હાલ્યા આવે છે આમથી। જો મિત્રો, આ જોરદાર મંદિર છે અહીંયા, ઘેલા સોમનાથ મહાદેવ। અને હવે હું તમને બગીચો બતાવીશ, અદ્ભુત નજારો જોવા મળશે ત્યાં। બહુ મસ્ત લોકેશન છે, કાંઈ ઘટે નહીં। આ જોરદાર બગીચો છે, જેને ફોટા શૂટ કરવા, વિડીયો શૂટ કરવું એને માટે તો જોરદાર બગીચો છે। બગીચામાં રખડો એટલે તમને આનંદ આવ્યા રાખે, મજા જ આવ્યા રાખે। હજી તો આમ બહુ બધો બગીચો છે। આ બધું મોટા મોટા નાળિયેરીના ઝાડ છે, ગ્રીલ છે, ગ્રીલની વિશે બ્લોક નાખેલા છે, મસ્ત લોકેશન વાળું છે। અને હવે જે મંદિર ફરતે 12 જ્યોતિર્લિંગના ટેચુ બનાવેલા, કૃષ્ણેશ્વર મહાદેવ, હા છે કેદારનાથ મહાદેવનું ટેચુ, ની બાજુમાં છે અંબલેશ્વર મહાદેવ, શ્રી કાશી વિશ્વનાથ મંદિર, નાગેશ્વર મહાદેવ, બાજુમાં રામેશ્વર, બાજુમાં ભીમાશંકર મહાદેવ મંદિર, તેની બાજુમાં છે વૈદ્યનાથ મહાદેવ મંદિર, મમલેશ્વર મહાદેવ, મહાકાલેશ્વર, બાજુમાં છે મલ્લિકાર્જુન, બાજુમાં શ્રી સોમનાથ મહાદેવ મંદિરનું ટેચુ છે। ચાલો એક સેલ્ફી લઈ લઈએ। અહીંયા તમે શ્રાવણ મહિનામાં આવો એટલે આખો મહિનો અહીંયા માણસોની ભીડ જ હોય છે। આખો શ્રાવણ મહિનો અહીંયા મેળો જ હોય। અને અહીંયા છે આ યજ્ઞ કુંડ, જબરજસ્ત છે। અને હવે જે તમને બતાવવા અહીંયા મસ્ત પાણીનું એક ઝરણું છે, સુપર નજારો છે, મજા આવે એવું। મસ્ત ઉપરથી પાણી ટપકે છે, જોવાલાયક સ્થળ છે, મજા જ આવ્યા રાખે તમને। બહુ મસ્ત લોકેશન વાળું જગ્યા છે। આ બાજુ છે ઘેલા સોમનાથ મંદિર ટ્રસ્ટ અન્ન ક્ષેત્ર છે અને ભોજનાલય છે, બહુ વિશાળ જગ્યામાં છે। આ બાજુ પાણીના ફ્રીજ મેકેલા છે, ઠંડુ પાણી પીવું હોય તો આ બાજુ મિત્રો આપણા પાણી પી રહ્યા છે। બગીચામાં રખડીને થાકી ગયા છે। આ બાજુ બીજું ફ્રીજ મેકેલું છે, 2 ફ્રીજ છે। બગીચામાં રખડીને ફૂલ થાક લાગ્યો છે, તરસ લાગી છે, માટે પાણી પી રહ્યા છે। મારા જયેશભાઈ, શૈલેષભાઈ 2 ગ્લાસ પી ગયા। તો મિત્રો ક્યારેક આવો મુલાકાતે। તો મિત્રો જે આપણે પહેલો વ્લોગ છે, આપણે હવે ફાઇનલી વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે, તો જેમ બને એમ સપોર્ટ કરજો।
વિડીયોને શેર કરજો અને ચેનલમાં જો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને જેમ બને એમ આગળ વિડીયો શેર કરજો, કમેન્ટ કરજો વિડીયો કેવો લાગ્યો. એટલે અમારા બીજા વ્લોગ પણ આવશે, માટે ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી તમને વિડીયોનું નોટિફિકેશન મળી રહે. તો અહીંયા વ્લોગનો એન્ડ કરીશું. જય માતાજી મિત્રો, મળીએ હવે બીજા વ્લોગ સાથે.